तो चलिए शुरू करते हैं। देहरादून एक्सप्रेस हाईवे फोरनो સુઈ ગયો છે પાછળ ડિક્કીમાં. હા બેન મેપ જોવે છે. પપ્પા શું કરે છે? મોહનદાળ ખાઈ લીધો? હાલો મોહનથાળ ચાલે છે અહીંયા. તો હું કહીશ હું બનાવું છું. शाबाश बेटा बहुत बढ़िया. મિત્રો અમે હરિદ્વાર તો પહોંચી ગયા છે પણ ટ્રાફિક એટલો છે ને કે એની વાત જવા દો. એક તો ઉનાળો અને ઉપર ત્યાં ટ્રાફિક. કાંઈ નહીં, એમને તો મહાદેવના દર્શન થતા નથી મિત્રો, બરાબર ને? કાંઈ નહીં, હાલો અત્યારે અમે ટ્રાફિકમાં ફસાણા છે ને પેલા તો એમાં નીકળવા માટે કયો રસ્તો લેવાનો એ વિચારી છે, પછી મળીએ. તો ચાલો મિત્રો, જો ચાલુ ગાડીએ શું કહેવાય આને? સાકર ટેટીની લિજ્જત માણીએ છીએ. ટીપા પડવા માંડ્યા. આ તો ટીપા પડે એવું કામ છે. ઓહ, જો આ બધા ખાઈ ગયા. મોજ જ કરવાની, બીજું કાંઈ નહીં. આપણે કમાવું વાપરે છે બીજા, ભૈયા જવું તો બરાબર ને કલ્પેશભાઈ? બરાબર. કલ્પેશભાઈ જો મોજે મોજ જ કરે. તો હરિદ્વારમાં બહુ મસ્ત વીડી. હા, મૈતાલી બેન શું કરે? ભવ્ય કેવીક મજા આવે છે? અરે જોરદાર. એમ કાંઈ ઘટે નહીં? તો સાઈડમાં છે કાંઈ ઘટે નહીં ને? એટલે કાંઈ ઘટે? બહુ મજા આવી. कौन है ये लोग? कहाँ से आते हैं? કાંઈ નો ઘટે તો શું ઘટે? જિંદગી એ તો બધું ઠીક, પણ આ ઉનાળાની ટેટી ખાઈ છે કંઈક ઝાડા ન હોય. નહીં થાય ને? અરે કાંઈ ન થાય. સુપરફાસ્ટ એક્સપ્રેસ નહીં આવે ને કે? ફૂલ ઠંડી છે. ઠંડી છે. ઇકોમાં હું પાછા કાંઈ નહીં દોસ્તો, ચાલો આમ પેલા ખાઈ લઈ ત્યાંથી. અને તમને અમારા બ્લોગ કેવા લાગે થોડું કમેન્ટ કહેજો, જેવી ફાવે એવી તમતારે, મને ખોટું નહીં લાગે. રિપ્લાય આપી દઈ તમતારે. તમે જે મને પૂછશો, જે કમેન્ટ આપશો, રિપ્લાય આપી ચોક્કસ, પાકું 100%.